હેલો એવરીવન, માયસેલ્ફ ડૉક્ટર જયદીપ પટેલ. હું ડૉક્ટર સુભાષ આયુર્વેદિક એન્ડ જનરલ હોસ્પિટલમાં સર્જરી વિભાગમાં એઝ એ કન્સલ્ટન્ટ તરીકે ફરજ બજાવું છું. આજે આપણે હરસમસા ભગંદર શેના કારણે થાય અથવા તો હરસમસા ભગંદર થવાના કારણો શું છે એ આપણે એના વિશે વાત કરીશું. મેઇન વસ્તુ હરસમસા ભગંદરમાં પરેજી પાળવી જરૂરી છે. પાણી, શરબત, જ્યુસ અથવા તો ગરમ પાણી, લિક્વિડ શરીરમાં જેટલું લેવાય એટલું લઈ શકાય. તીખું તળેલું ખાવાનું બંધ કરવું પડે. રીંગણા, બટેકા, વાલ, વટાણા, બાજરાનો રોટલો, ગેસવાળું બધું બંધ રાખવાનું રહેશે. લીલોતરીમાં તાંદરજાની ભાજી, પાલકની ભાજી, મૂળાની ભાજી, કાચું સલાડ, કાકડી, બીટ, ગાજર બધું ખાઈ શકાય. આપણે અહીંયા ડૉક્ટર સુભાષ આયુર્વેદિક જનરલ હોસ્પિટલમાં સર્જરી અને નોન સર્જરી બંને રીતે ટ્રીટમેન્ટ થાય છે. જો તમને પણ હરસમસા ભગંદરના ચિહ્નો જેવા કે બળતરા થવી, લોહી પડવું, ખંજવાળ આવવી, રસી નીકળવી, સોજો આવવો, ગુંગળું થવું, આવા કોઈ પણ પ્રકારના સિમ્પટમ્સ દેખાય તો ડૉક્ટર સુભાષ આયુર્વેદિક એન્ડ જનરલ હોસ્પિટલની મુલાકાત લેવા વિનંતી.